શિક્ષાની સાથે સાથે તર્ક હોવું પણ જરૂરી છે, તાર્કિક હોવું પણ જરૂરી છે. કેમ? તમે જાણો છો, મોટા મોટા ભણેલા ગણેલા શિક્ષિત લોકોને પણ 5મી પાસવાળા પાખંડીઓના પગે પડતા અમે જોયા છે. અને જે યુગની અંદર ઋષિ મુનિ અને દેવતાઓ વેશ પલટો કરીને બીજાની પત્નીઓ ઉપર બળાત્કાર કરતા હતા, તેવા યુગને આ ભક્ત લોકો છે ને તે સતયુગ કહે છે. વાત બહુ સમજવા જેવી છે. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.